ચાલો આજે ધોરણ 6 નો પાર્ટ 2 પ્રકરણ નંબર 1 નો પાર્ટ 2 જોઈએ. અગાઉના પાર્ટમાં આપણે વાત કરી તે મુજબ વિજ્ઞાન આપણા દરેક ક્ષેત્રની અંદર સમાયેલું છે. તો જેમ કે વિજ્ઞાન લગભગ દરેક જગ્યાએ લાગુ પડે છે. અવકાશની વિશાળતાથી લઈ અને મહાસાગરની ઊંડાઈ સુધી, આપણા રસોડાથી લઈ અને મેદાન સુધી વિજ્ઞાન સમાયેલું છે. જુઓ, આપણને એવું કીધું છે કે અવકાશની વિશાળતા, આ પોઈન્ટ લખી લો, અવકાશની વિશાળતા vastness of space, vastness of space. દેખે હવે જુઓ, અવકાશની વિશાળતામાં વિજ્ઞાન કેવી રીતે આપણને લાગુ પડે છે કે માનવીએ પૃથ્વી ઉપર બેઠા બેઠા કરોડો કિલોમીટર દૂર બ્રહ્માંડના રહસ્યો, સિક્રેટ ઓફ યુનિવર્સ શોધી કાઢ્યા છે. માનવીએ શક્તિશાળી ટેલિસ્કોપ, કયું ટેલિસ્કોપ છે શક્તિશાળી સૌથી? જેમ્સ વેબ ટેલિસ્કોપ. જુઓ, આની અંદર ધ્યાન રાખજો, આ જેમ્સ વેબ ટેલિસ્કોપ છે એ દુનિયાનું સૌથી શક્તિશાળી ટેલિસ્કોપ છે, જે અહીંથી કરોડો કિલોમીટર દૂર અવકાશની અંદર આવા ટેલિસ્કોપથી પણ જોઈ શકાય છે. એટલે કહેવાનો મતલબ એવો છે કે અવકાશની વિશાળતા એવડી મોટી છે. અવકાશ જેમ અનંત છે એમ સમુદ્ર છે એ પણ અતિ અગાધ અનંત છે. તો જેમ્સ વેબ ટેલિસ્કોપ છે એ જેમ્સ વેબ ટેલિસ્કોપની મદદથી આપણે આકાશગંગા, જેને ગેલેક્સી કહેવામાં આવે, શું કહેવામાં આવે છે? ગેલેક્સી. આકાશગંગા એટલે તારાઓ છે એ સૂર્યથી પણ મોટા છે એવા બ્રહ્માંડની અંદર આવા હજારો તારાઓનો સમૂહ હોય, એને આકાશગંગા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? આકાશગંગા, જેને ઇંગ્લિશમાં ગેલેક્સી કહેવામાં આવે છે. એવા ગેલેક્સીના રહસ્યો પણ શોધવામાં આપણે શોધી શકીએ છીએ. આ ઉપરાંત આપણે વિજ્ઞાનના કારણે મંગળ ગ્રહ ઉપર પણ આપણે જઈ શકીએ છીએ. એટલે વિજ્ઞાન છે એ પહેલું જ અવકાશની વિશાળતા, બીજું જોઈએ મહાસાગરની ઊંડાઈ, ડેપ્થ ઓફ ઓશન. મહાસાગર, જેમ અવકાશ અનંત છે એ મહાસાગરનું ઊંડાણ પણ અનંત છે. કેટલું એવું ઊંડાણ છે, દાખલા તરીકે સૌથી મહાસાગર, ઊંડામાં ઊંડો મહાસાગર કયો છે? ખ્યાલ છે જસ્વી? કયો છે? બોલો જી. પેસિફિક મહાસાગરની અંદર મારિયાના ટ્રેન્ચ, મારિયાના ટ્રેન્ચ આશરે 12,000 મીટર જેટલો ઊંડો છે. એટલે કે આખો એવરેસ્ટ અંદર મૂકી દઈને તો પણ
ઉપર પાછું પાણી રહે એટલો મારિયાના ટ્રેન્ચ છે પેસિફિક મહાસાગરની અંદર વધુમાં વધુ આ ઊંડાઈ ધરાવે છે. તો હવે આટલી ઊંડાઈની અંદર જવું એ માણસ માટે શક્ય નથી. શા માટે શક્ય નથી? કારણ કે જેમ જેમ ઊંડાઈએ જઈએ એમ આપણી ઉપર પાણીનું વજન છે એ વધતું જાય છે. પાણીનું વજન છે એ વધતું જાય, જેથી કરી અને આપણે દબાઈ જઈએ છીએ. આખા એક બોઈંગ પ્લેન હોય એટલું વજન આપણી ઉપર આવી પડે છે માથા ઉપર. જેમ ઊંડાઈ જાય એમ ત્યાં અંધકાર પણ હોય છે. છતાં પણ વિજ્ઞાનની શોધથી સબમર્સિબલ એટલે કે સબમરીન જેવા સાધનો શોધી અને માનવ રહિત, માનવ વગર આવી સબમરીનો સમુદ્રની અંદર એટલી ઊંડાઈ સુધી જાય છે અને એની અંદર એવા સાધનો ગોઠવેલા હોય કે ત્યાંની સજીવ સૃષ્ટિ જો એટલી ઊંડાઈ ઉપર પણ સજીવ સૃષ્ટિ રહેલી છે. ત્યાંની સજીવ સૃષ્ટિ, પછી ત્યાંનું જે માછલીઓ કે કોઈ નાના જીવજંતુઓ અંદર તળિયે રહેલું છે, ડૂબી ગયેલા કેટલાય જહાજો પણ પડ્યા હોય છે. આવા બધાની શોધ આપણને વિજ્ઞાન કરી આપે છે. એટલે વિજ્ઞાન તો ક્યાં સુધી અવકાશની વિશાળતાથી લઈ ટોપ ટુ બોટમ, ઊંચામાં ઊંચું શું છે? અવકાશ. અને નીચામાં નીચું શું છે? સમુદ્ર. સમુદ્રની ઊંડાઈ. એટલે ટોપ ટુ બોટમ સુધી વિજ્ઞાન રહેલું છે. એ ઉપરાંત આપણા રસોડાથી લઈ અને રમતની મેદાન સુધી પણ રહેલું છે. હવે આપણા રસોડામાં ક્યાં ક્યાં ઉપયોગમાં આવે છે વિજ્ઞાન? આમ તો ગણો તો આપણું રસોડું ઈ એક જાતની નાની લેબોરેટરી છે એવું પણ કહી શકાય. શું છે? અવર કિચન. આપણું જે રસોડું છે એ એક જાતની નાની લેબોરેટરી છે. એની અંદર વિજ્ઞાનની જે 3 મુખ્ય શાખાઓ કહી શકાય, વિજ્ઞાનની 3 મુખ્ય શાખાઓ. કઈ કઈ છે? મુખ્ય શાખા કઈ કઈ છે? પહેલું તો ભૌતિક વિજ્ઞાન. જેને ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે? ફિઝિક્સ. શું કહેવામાં આવે છે? ફિઝિક્સ. બીજી છે રસાયણ વિજ્ઞાન, કેમિસ્ટ્રી. અને ત્રીજી છે જીવ વિજ્ઞાન. બાયોલોજી. આ 3 વિજ્ઞાનની શાખાઓની લેબોરેટરી આપણા રસોડાની અંદર જ છે. બરોબર છે? ક્યાં ક્યાં છે જોઈએ. જો પ્રેશર કુકરની અંદર દાળની અંદર જે સીટી વાગે છે એ અને દાળ ઉભરાય છે એ ફિઝિક્સની છે, ભૌતિક વિજ્ઞાનની શાખા છે. દૂધમાંથી દહીં બને છે એ શેની છે? જીવ વિજ્ઞાન. કારણ કે એની અંદર બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે. બરોબર છે?
તેવી જ રીતે લીંબુ નાખવાથી આપણા શાકનો સ્વાદ છે એ બદલી જાય છે. એક જાતની રાસાયણિક પ્રક્રિયા થાય, એ પણ કેમિસ્ટ્રીની લેબોરેટરી છે. એટલે આપણું રસોડું છે એ એક જાતનું વિજ્ઞાનની નાની એવી લેબોરેટરી છે. હવે વાત આવે છે રમતના મેદાન, ટુ ધ પ્લેગ્રાઉન્ડ, રમતનું મેદાન. રમતના મેદાનની અંદર તમે જોશો કે આપણે પણ એમાં ભૌતિક વિજ્ઞાનના કે વિજ્ઞાનના નિયમોનું પાલન કરીએ છીએ. ઘણી વખત ક્રિકેટ રમતા હોય ત્યારે બોલર દડો એવો ફેંકે કે જે હલતો ચલતો જતો હોય, સ્વિંગ કરી આવે છે, સ્વિંગ કરાવે છે. એ એક જાતના ગતિનો નિયમ છે. એ ગતિના નિયમને આપણે પાલન કરીએ છીએ એની અંદર. પછી બેટ્સમેન હોય એ દડાને ફટકારે છે તો એની અંદર બળના નિયમો લાગુ પડે છે. ઘણી વખત આપણે કબડ્ડીની રમત રમતા હોય અને એમાં આપણે ઘર્ષણના નિયમો, આપણે બૂટની અંદર જે હોય એ ખાંચાવાળા બૂટ પહેરેલા હોય જેથી આપણે લપસી પડીએ નહીં. એની અંદર પણ વિજ્ઞાનના નિયમો સમાયેલા છે. એટલે કહેવાનો મતલબ એવો છે, એ સાયન્સ ઇઝ એપ્લિકેબલ ઓલમોસ્ટ એવરીવેર. એટલે કે વિજ્ઞાન દરેક જગ્યાએ લાગુ પડે છે. એ સાયન્સ એપ્લિકેબલ almost everywhere. Many discoveries have come from vastness of space to the depth of ocean and from our kitchen to the playground. એટલે કે વિજ્ઞાન છે એ અવકાશની વિશાળતાથી લઈ અને મહાસાગરની ઊંડાઈ સુધી, આપણા રસોડાથી લઈ અને મેદાન સુધી આપણે ક્યાં ક્યાં વિજ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ એ અહીં દર્શાવેલું છે. દરેક જગ્યા ઉપર વિજ્ઞાન રહેલું છે. બરાબર. સાયન્સ ઇઝ એપ્લિકેબલ ઓલમોસ્ટ એવરીવેર. સાયન્સ ઇઝ એપ્લિકેબલ ઓલમોસ્ટ એવરીવેર. દરેક જગ્યાએ વિજ્ઞાન રહેલું છે. ક્યાં ક્યાં રહેલું છે એ પણ મેં તમને સમજાવી દીધું છે કે પ્લેગ્રાઉન્ડની અંદર આપણે નિયમો, વિજ્ઞાનના નિયમોનો ઉપયોગ કરીએ છીએ. એવી જ રીતે આપણે રસોડાની અંદર તો મેં ત્રણેય એનાલિસિસ કરી દીધા કે દૂધમાંથી દહીં બને છે, એ આપણને કેમિસ્ટ્રીનું રસાયણ વિજ્ઞાન બતાવે છે. પછી દૂધમાંથી દહીં બને બાયોલોજીનું બતાવે છે. એવી જ રીતે પ્રેશર કુકરની સીટી વાગે છે તો એ ફિઝિક્સ એટલે કે ભૌતિક વિજ્ઞાનનું ઉદાહરણ છે. આ રીતે દરેક જગ્યાએ સમુદ્રની ઊંડાઈની અંદર પણ આપણે સબમરીન જેવા સાધનોનો ઉપયોગ કરીએ છીએ. અવકાશની અંદર આપણે જે ઉપયોગ કરીએ એ દરેકની અંદર વિજ્ઞાન રહેલું છે. હવે વિજ્ઞાન એ ક્યારેય ન પૂરું થતું હોય. આપણે જીગસો પઝલ આવે છે કે નાના નાના ખાંચાઓ ફિટ કરી અને ઘણી વખત મકાનોનું આપણે નિર્માણ કરતા હોય છે. એ નવા નવા એની અંદરથી જુદા જુદા બનતા હોય છે. લાવો મકાનનો નમૂનો બતાવી. દાખલા તરીકે આ રીતે આપણે દરેક પાસાઓના ઉપયોગ કરી અને આની અંદર આપણે ઘણી બધી જાતના નમૂનાઓનું વિજ્ઞાન ક્યારેય પૂરા ન થાય. રોજ બનાવે જ રાખો, આડાવડા બની જ રાખે. એમ વિજ્ઞાનની શોધ પણ એવી જ છે કે જેની મદદથી આપણે એક પઝલ એટલે કોયડાઓ ઉકેલીએ છીએ. એમાં નવા નવા પઝલના ટુકડા ઉમેરો. એમ વિજ્ઞાનની શોધ ઉકેલવાની કોઈ મર્યાદા નથી. ધેર ઇઝ નો લિમિટ. કોઈ મર્યાદા નથી. નવી શોધો વધુ પ્રશ્નો શોધવા માટે આપણને ઉમેરો કરે છે. જેમ પઝલ અલગ ટુકડાઓ સાથે ફિટ થાય છે એમ આપણને વિજ્ઞાન પણ છે એવા ટુકડાઓની અંદર ખોટી જગ્યાએ મૂકવું આવ્યો હોય તો ત્યાં ના પાડે છે, એટલે ખસેડી અને આપણે એને સાચી જગ્યાએ મૂકીએ છીએ. આ બધા એવા વિચારોથી જોડાયેલા છે કે નવી શોધો ઘણી વખત આપણના જ્ઞાન અને દુનિયાની સમજને બદલી નાખે છે.
just as the different pieces of puzzle fit together new discovery. એટલે આપણે જે નવા નવા ડિસ્કવરી એટલે શોધ, ડિસ્કવરી એટલે શોધ, પઝલના ટુકડાઓને જેમ ભેગા કરી અને નવું મકાન બનાવી, વળી વીખી નાખી પાછું નવું બનાવી, એવી જ રીતે વિજ્ઞાનની પણ અંદર એવું છે કે જે નિયમો ચોક્કસ થતા જાય છે, ઘણી વખત કોઈ નિયમમાં ભૂલ આવે તો એક્સપેરિમેન્ટલ દ્વારા આપણે એને ફરીથી પ્રસ્થાપિત કરીએ છીએ. બરોબર છે. હવે અહીં સીધું તો લોકલ થઈ ગયું હતું. હવે અત્યારે આ જે વસ્તુ આવી છે એ તમારે સ્પેશિયાલિટી લખી લેવાની છે, કારણ કે આ જે પ્રશ્ન છે એ ખૂબ જ હાયર ઓર્ડર થિંકિંગ ટાઈપનો છે, ઉચ્ચ વિચાર કૌશલ્ય માગી લે તેવો પ્રશ્ન છે અને લાઈફ ટાઈમ સુધી ગમે તે તમે પરીક્ષા આપશો ત્યારે આમનું વિશ્લેષણ કરવાનું થાય છે. આપણને આની અંદર તો એટલું જ આપ્યું છે કે વિજ્ઞાન છે એ આપણા ઘર, પૃથ્વી અને ગ્રહની સમજ વધારે છે. વિજ્ઞાન છે એ આપણું ઘર, આપણા ઘર એટલે રસોડાથી વિજ્ઞાન શરૂ થઈ જાય છે, પૃથ્વી ઉપરનું વિજ્ઞાન છે, ગ્રહોનું વિજ્ઞાન છે, આ બધાની સમજ તો વધારે છે. આ વિજ્ઞાને એક રિલેટેડ કર્યો છે એટલે ઘટસ્ફોટ કર્યો છે કે પૃથ્વી જ એકમાત્ર એવો ગ્રહ છે કે જ્યાં જીવન અસ્તિત્વમાં છે. પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે કે ત્યાં જીવનનું અસ્તિત્વ છે. આ સિવાયના જે બીજા ગ્રહો છે, સૂર્ય ઉપર કોઈ જીવ રહેતો નથી, મંગળ ઉપર તો હજી પાણીની શોધ ચાલે છે, પાણી છે કે કેમ. બરોબર. હવે જે ગ્રહો છે, ગ્રહોની સંખ્યા કેટલી છે જસવી? બોલવાનું. 8 છે. આપણે 9 ગ્રહ છે, એ 9મો ગ્રહ જે પ્લુટો છે એની વૈજ્ઞાનિક માન્યતા રદ થઈ ગઈ, એટલે 8 જે ગ્રહો છે એ ગ્રહોની અંદર પૃથ્વી જ એકમાત્ર એવો ગ્રહ છે, પૃથ્વી જ એકમાત્ર એવો ગ્રહ છે કે જ્યાં જીવન અસ્તિત્વમાં છે. બીજું, વિજ્ઞાને આપણને પર્યાવરણનું મહત્વ પણ સમજાવ્યું છે અને તેનું રક્ષણ કરવા માટે પ્રેરિત કર્યા છે. આ 2 લીટીની અંદર 7 સવાલ આવે છે, એ બધા હું હમણાં તમને 1 બાય 1 સમજાવીશ. ફક્ત 2 લીટીની અંદર કે પૃથ્વી એકમાત્ર ગ્રહ છે જ્યાં જીવન અસ્તિત્વમાં છે. બીજો સવાલ છે કે વિજ્ઞાન આપણને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું છે અને એને રક્ષણ કરવા માટે આપણને પ્રેરિત કર્યા છે. અને ત્રીજું છે કે જ્યારે આ ગ્રહના ઘણા રહસ્યો હજી શોધવા માટે ઉજાગર કરવાના બાકી છે ત્યારે પૃથ્વીનું પર્યાવરણ, સમુદ્ર, જંગલ, રણ, વેટલેન્ડ જેવા વિવિધ રહેઠાણો અને બાયોમ્સ જીવનની વિશાળ વિવિધતાને ટેકો આપે છે. આટલો જ ખાલી આપેલો છે, એની ઉપરથી આપણે નાના મોટા 8 સવાલ કરેલા છે. પહેલો તો અહીંયા બાયોમ્સ. બાયોમ્સ એટલે શું એ પણ તમને સમજાવવું પડશે. તો આપણે પહેલેથી જ લઈએ કે પૃથ્વી એકમાત્ર ગ્રહ છે જ્યાં જીવન અસ્તિત્વમાં છે. લખો, પૃથ્વી એકમાત્ર ગ્રહ છે કે જ્યાં જીવન અસ્તિત્વમાં છે. ઇંગ્લિશમાં લખવાની જરૂર નથી, આ તો તમને ખાલી ઇંગ્લિશના નવા શબ્દો જાણવા મળે એટલા માટે ઇંગ્લિશનો આપણે અત્યારે ઉપયોગ કરીએ છીએ. અર્થ, અર્થ એટલે પૃથ્વી. અર્થ ઇઝ ઓનલી પ્લેનેટ where life exists. Earth is only planet where life exists. એટલે પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે કે ત્યાં જીવન અસ્તિત્વમાં છે. હવે ત્યાં જીવન અસ્તિત્વમાં છે એની પાછળ કયા કયા કારણો લાગુ પડે એ આ તમારે લખવાના છે, એટલે તમે નોટબુક સાથે એની નોંધ કરતા જજો. સવાલ એવો છે
કે પૃથ્વી એકમાત્ર ગ્રહ છે જ્યાં જીવન અસ્તિત્વમાં છે. તો આપણે પરીક્ષાની અંદર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં કેવી રીતે જવાબ દેવો કે જેથી કરી અને બીજાના જવાબોથી અલગ પડે, એટલા માટે મેં એની ભાષાની પણ એટલી સ્પષ્ટીકરણ કરી છે. જુઓ, એમાં આવી રીતે એરો કરીને લખો, ગુજરાતીમાં જ લખવાનું છે. આપણા પૃથ્વી એવો ગ્રહ છે કે એમાં શા માટે જીવનનું અસ્તિત્વ છે, તો લખો કે આપણા સૂર્યમંડળમાં ઘણા બધા ગ્રહો છે. આપણા સૂર્યમંડળમાં ઘણા બધા ગ્રહો છે. There are many planets in our solar system. સૂર્યમંડળને સોલર સિસ્ટમ કહેવામાં આવે છે. There are many planets in our solar system. આપણા સૂર્યમંડળની અંદર ઘણા બધા એટલે કે 8 ગ્રહો છે. એના ઉપગ્રહો હોય, લઘુ ગ્રહો હોય, વામન ગ્રહ કહેવામાં આવે પ્લુટોને. એટલે આપણે અહીંયા પહેલો એરો મારીને ઉલ્લેખ કરવાનો કે આપણા સૂર્યમંડળમાં ઘણા બધા ગ્રહો છે. પરંતુ પૃથ્વી પછી જ લખજો. પૃથ્વી જ એકમાત્ર ગ્રહ છે જ્યાં જીવન જોવા મળે છે. 2 નંબરનો પોઈન્ટ. પરંતુ પૃથ્વી જ એકમાત્ર ગ્રહ છે જ્યાં જીવન જોવા મળે છે. બટ અર્થ ઇઝ યુનિક પ્લેનેટ. યુનિક પ્લેનેટ કીધું છે. યુનિક એવો શબ્દ વાપર્યો છે. પ્લેનેટ એટલે ગ્રહ. બટ અર્થ ઇઝ યુનિક પ્લેનેટ વેર લાઈફ ઇઝ ફાઉન્ડ. ફાઉન્ડ એટલે જોવા મળે છે, શોધવા મળે છે. બટ અર્થ ઇઝ યુનિક પ્લેનેટ વેર લાઈફ ઇઝ ફાઉન્ડ. પરંતુ પૃથ્વી જ એકમાત્ર એવો ગ્રહ છે જ્યાં જીવન જોવા મળે છે. ત્રીજો પોઈન્ટ લખો. તેનું મુખ્ય કારણ એ છે કે પૃથ્વી પાસે જીવન ટકાવી રાખવા માટે તેનું મુખ્ય કારણ એ છે કે પૃથ્વી પાસે જીવન ટકાવી રાખવા માટે અનુકૂળ પરિસ્થિતિ છે. લખી લો. તેનું મુખ્ય કારણ એ છે કે પૃથ્વી પાસે જીવન ટકાવી રાખવા માટે અનુકૂળ પરિસ્થિતિ છે. The main reason is that Earth has the perfect condition to support life. આમાં ઇંગ્લિશ લખવાની જરૂર નથી. ક્યાં વસ્તુઓ છે? અહીં પીવા માટે શુદ્ધ પાણી, શ્વાસ લેવા માટે ઓક્સિજન, વાયુ ધરાવતું વાતાવરણ. અહીંયા પૃથ્વી ઉપર શું છે? શુદ્ધ પાણી, પ્યોર વોટર, પ્યોર લિક્વિડ વોટર કહો તો બી ચાલે. લિક્વિડ એટલે પ્રવાહી. અહીં પીવા માટે શુદ્ધ પાણી છે અને શ્વાસ લેવા માટે ઓક્સિજન, ઓક્સિજન ફોર બ્રીથ, શ્વાસ લેવા માટે ઓક્સિજન વાયુ ધરાવતું વાતાવરણ છે જે બીજા ગ્રહો ઉપર નથી. મેઇન પોઈન્ટ લખો છો તો અહીં પીવા માટે શુદ્ધ પાણી અને શ્વાસ લેવા માટે ઓક્સિજન વાયુ ધરાવતું વાતાવરણ છે. અને છેલ્લો
કે સૂર્યથી યોગ્ય અંતરે હોવાથી, સૂર્યથી યોગ્ય અંતરે હોવાથી અહીં માપસરનું તાપમાન છે. નથી એટલી બધી ઠંડી કે નથી એટલી બધી ગરમી, માપસરનું તાપમાન છે. સૂર્યથી યોગ્ય અંતરે હોવાથી માપસરનું તાપમાન છે. 4 પોઈન્ટ થઈ ગયા. આ ખાસિયતો પૃથ્વી સિવાય બીજા કોઈ પણ ગ્રહ પાસે નથી. આ જે ખાસિયતો કીધી કે સૂર્યથી સરખા અંતરે તાપમાન છે, અહીંયા શુદ્ધ પાણી પીવાનું અને શ્વાસ લેવા માટે ઓક્સિજન છે, બરોબર. તો આ ખાસિયતો પૃથ્વી સિવાય બીજા કોઈ પણ ગ્રહો પાસે નથી. તેથી પૃથ્વી એ એકમાત્ર એવો ગ્રહ છે કે જ્યાં જીવન અસ્તિત્વમાં છે. અહીંયા ફક્ત એક જ લીટી આપી છે, પૃથ્વી એકમાત્ર ગ્રહ છે જ્યાં જીવન અસ્તિત્વમાં છે. આ સવાલ તમને કોઈ પણ જગ્યાએ પૂછી શકાય છે. તમારે તો ડુ યુ નો, શું તમે જાણો છો, એવો શબ્દ ઉપર લખીને પણ આ નોટ કરી શકો. ડુ યુ નો, શું તમે જાણો છો કે પૃથ્વી એકમાત્ર એવો ગ્રહ છે કે જ્યાં જીવન અસ્તિત્વમાં છે. અને એ અસ્તિત્વમાં હોવાના આપણે જે કારણો આપ્યા તમને, જે કારણો આપ્યા કે પૃથ્વી ઉપર જીવન ટકાવી રાખવા માટે અનુકૂળ પરિસ્થિતિના જે કારણો આપ્યા છે એ તમારે લખવાના હોય છે. હવે વિજ્ઞાન છે એ અહીંયા છે, આપણને પર્યાવરણનું મહત્વ સમજાવ્યું છે. વિજ્ઞાન આપણને પર્યાવરણનું કયું મહત્વ સમજાવે છે? વિજ્ઞાન આપણને પર્યાવરણનું મહત્વ સમજાવે છે. આ લખવાની જરૂર નથી. વિજ્ઞાન આપણને પર્યાવરણનું મહત્વ સમજાવે છે. સાયન્સ મેક્સ us understand the importance of the environment and to protect it. હવે પહેલા તો આપણને એવું કીધું છે કે વિજ્ઞાન આપણને પર્યાવરણનું મહત્વ સમજાવે છે. એટલે પર્યાવરણ એટલે શું? વિજ્ઞાન આપણને પર્યાવરણનું મહત્વ સમજાવે છે. એટલે પર્યાવરણ એટલે શું? તો પહેલા પર્યાવરણ વિશે લખીએ કે પર્યાવરણ એટલે આપણી આસપાસનું બધું. પર્યાવરણ એટલે આપણી આસપાસનું બધું. The environment means everything around us. આપણી આસપાસમાં શું હોય તો કે હવા, કે આપણી આસપાસમાં શું હોય? પહેલા તો હવા. બીજું શું હોય? પાણી, એટલે વોટર. પછી શું હોય? જમીન, એટલે કે સોઇલ. સોઇલ એટલે જમીન. પછી ઝાડ, એટલે પ્લાન્ટ. અને નદીઓ. આ સિવાય બધું ઘણું હોય છે, પણ આપણે ટૂંકા કરે. રિવર્સ. આ આપણી આજુબાજુ જે જોવા મળે છે એને આપણે પર્યાવરણ કહીએ છીએ. હવે વિજ્ઞાન આપણને એવું શીખવે છે કે આપણું જીવન પર્યાવરણ ઉપર કેવી રીતે નિર્ભર છે. આપણું જીવન છે એ પર્યાવરણ ઉપર કેવી રીતે નિર્ભર છે એ આપણને વિજ્ઞાન શીખવે છે. વિજ્ઞાન દ્વારા જ આપણને ખબર પડે કે જો વૃક્ષો કાપી નાખીએ તો વૃક્ષો છે એ ઓક્સિજન બનાવવાની ફેક્ટરી છે. વૃક્ષો તો એના દ્વારા વિજ્ઞાને આપણને સમજાવ્યું છે
કે જો વૃક્ષો કાપી નાખશું તો ઓક્સિજન ઘટશે, અને ઓક્સિજન ઘટશે તો શ્વાસ લેવામાં તકલીફ પડશે. બરોબર છે? એટલે વિજ્ઞાન દ્વારા આપણને એવું સમજાવવામાં આવે છે કે વૃક્ષો કાપી નાખશું તો ઓક્સિજન ઓછો થઈ જશે. જો પાણીને આપણે પ્રદૂષિત કરીશું, ખબર છે અવારનવાર છાપામાં વાંચી છે ગટરનું પાણી પાઇપલાઇનમાં ભળી જાય, ઝાડા ઉલટીના કેસ થાય છે. તો પાણીને આપણે જો પ્રદૂષિત કરીશું તો રોગ થવાની શક્યતાઓ વધી જશે. એટલા માટે આપણે વિજ્ઞાન આપણને પર્યાવરણનું રક્ષણ કરવા માટે સમજાવે છે. જો પર્યાવરણનું રક્ષણ કરવા માટે પહેલો પોઈન્ટ છે કે પ્રદૂષણ ઘટાડવા, પ્રોટેક્ટ ધ environment by reducing pollution. બીજું, પર્યાવરણનું રક્ષણ કરવા આપણે પ્રદૂષણ ઘટાડવું પડે છે. બીજું, કચરાનો યોગ્ય નિકાલ કરવા, મેનેજિંગ વેસ્ટ પ્રોપરલી. એટલે કચરો છે એને યોગ્ય જગ્યાએ નિકાલ કરવો પડે. જુઓ, હોસ્પિટલોની અંદર જે કચરો હોય, જવું છે ને, હોસ્પિટલોની અંદર જે કચરો હોય, આપણે ઘણી વખત ઓપરેશન કરાવેલા હોય, એના ઘણા અંગ કાપેલા હોય, આ બધો મેડિકલ વેસ્ટ કહેવામાં આવે છે. એવી જ રીતે જૈવિક કચરો હોય જેને બાયો વેસ્ટ કહેવામાં આવે છે. એવી જ રીતે કમ્પ્યુટરોની અંદર વાયરસો હોય છે, એના જે બગડી ગયેલા પાર્ટ્સ હોય છે એની અંદર ઈ વાયરસ કરીને હોય છે, એને ઈ વેસ્ટ કહેવામાં આવે છે. આ બધો કચરો છે, સૂકો કચરો હોય, લીલો કચરો હોય, એની અંદર બધા જીવાણુ, વિષાણુ, બેક્ટેરિયાઓ હોય છે. એટલે એવા કચરાને આપણે યોગ્ય નિકાલ કરવો, જો મેનેજિંગ વેસ્ટ પ્રોપરલી, એટલે આવા કચરાની યોગ્ય રીતે નિકાલ કરવો જોઈએ. અને ત્રીજું છે કુદરતી સંસાધનોનો બગાડ ન કરવાની રીતો સમજાવે છે. કુદરતી સંસાધનો ક્યાં કહેવાય છે? કે પાણી, ઉર્જા, બરોબર, આ બધા કુદરતી સંસાધનો કહેવાય. તો એનો બગાડ ન કરવાનું પણ આપણને વિજ્ઞાન શીખવે છે. સેવિંગ નેચરલ રિસોર્સ લાઇક વોટર એન્ડ એનર્જી. આ જે ઉર્જાઓ છે એ ઉર્જાઓ વેસ્ટ ન જાય, એનો યોગ્ય રીતે ઉપયોગ થાય, એવા કુદરતી સંસાધનોનો પણ આપણે બગાડ ન કરવાનું આપણને વિજ્ઞાન શીખવે છે. એટલે વિજ્ઞાન આપણને પર્યાવરણનું મહત્વ કેટલું સમજાવ્યું છે, પર્યાવરણનું મહત્વ સમજાવ્યું છે, અને એનું કેવી રીતે રક્ષણ કરવું એ પણ સમજાવવામાં આવ્યું છે. ત્યાર પછીનો પોઈન્ટ જોશું કે પૃથ્વીનું પર્યાવરણ સમૃદ્ધ, સમુદ્ર, જંગલ, રણ, વેટલેન્ડ્સ જેવા વિવિધ રહેઠાણો અને બાયોમ્સમાં જીવનની વિશાળ વિવિધતાને ટેકો આપે છે. તો વોટ ઇઝ બાયોમ? આ શબ્દ તમારા માટે નવો છે. બાયોમ, વોટ ઇઝ બાયોમ? બાયોમ એટલે શું? એક જાતનું કુદરતી રહેઠાણ, એને બાયોમ્સ કહેવામાં આવે. પૃથ્વી ઉપર સમાન આબોહવા, આ શબ્દ આ લખી લેજો, વોટ ઇઝ બાયોમ? પૃથ્વી પર સમાન આબોહવા, ક્લાઇમેટ, આબોહવાને ક્લાઇમેટ કહેવાય. વનસ્પતિ, પ્લાન્ટ્સ, પ્રાણી સૃષ્ટિ, એનિમલ્સ ધરાવતા ખૂબ મોટો જે સમૂહ હોય એને બાયોમ કહેવાય. કુદરતી રહેઠાણ, એને બાયોમ કહેવામાં આવે છે. બાયોમ એટલે સમાન આબોહવા, વનસ્પતિ, પ્રાણી સૃષ્ટિ ધરાવતો ખૂબ મોટો સમૂહ, જેને બાયોમ કહેવામાં આવે છે. એના મુખ્ય ઉદાહરણ છે બાયોમ્સના. ક્યાં ક્યાં છે? મેઇન એક્ઝામ્પલ્સ આપેલા છે. મુખ્ય ઉદાહરણ જુઓ. પહેલું કુદરતી રહેઠાણ કયું છે? તો કે સમુદ્ર.
ઓશન્સ, સમુદ્ર. સમુદ્રની અંદર માછલીઓ, વેલ્સ, દરિયાઈ વનસ્પતિ એટલે કે મરીન પ્લાન્ટ્સ વગેરે ત્યાંનું વાતાવરણ એને અનુકૂળ આવે છે. એટલે આવા જીવો છે, જળચર જીવો, બરાબર છે, એવા ત્યાં રહે છે. એટલે તમને એમ કે ભાઈ બાયોમ્સના ઉદાહરણો આપો, તો એનું મુખ્ય ઉદાહરણ એ છે કે પહેલું તો સમુદ્ર આપ્યું. જો પૃથ્વીનું પર્યાવરણ, સમુદ્ર, સમુદ્ર એટલે મેઇન પહેલા આપણે લઈ લીધું. સમુદ્ર એટલે ઓશન. માછલીઓ છે એટલે કે ફિશ, વેલ્સ, અને દરિયાઈ વનસ્પતિ એટલે કે મરીન પ્લાન્ટ્સ, મરીન એટલે દરિયો. આવા જે છે એ એનું રહેઠાણ ત્યાં પૂરું પાડે છે અને વૈવિધ્યસભર એના જીવનને ટેકો આપે છે. તો આ એનું પહેલું ઉદાહરણ આપણે લઈએ મેઇન એક્ઝામ્પલ તરીકે સમુદ્ર. ત્યાર પછીનું બીજું ઉદાહરણ છે જંગલ, ફોરેસ્ટ. તો જંગલની અંદર કોણ કોણ રહે છે? તો કે વન્યજીવો, વાઇલ્ડ એનિમલ્સ, પક્ષીઓ, બર્ડ્સ, કીચકો, ઇન્સેક્ટ્સ, આવા બધા જંગલની અંદર વસવાટ કરે છે. એટલે પહેલું આપણે સમુદ્ર લીધું, બીજું લીધું જંગલ. એનું ત્રીજું ઉદાહરણ આપણે રણ, ડેઝર્ટ. રણની અંદર તો રેતી જ હોય છે, પણ રણની અંદર ઊંટ રહી શકે છે, કેમલ. પછી થોર નામની વનસ્પતિ, જેને કેક્ટસ કહેવામાં આવે છે, એ થોર છે એ રણની અંદર ઉગી શકે છે. ત્યાર પછીનું ભેજવાળી ભૂમિ, જેને વેટલેન્ડ્સ કહેવામાં આવે. ભેજવાળી એટલે કાદવ કીચડવાળી. કાદવ કીચડવાળી જમીન હોય કે જ્યાં સતત કદડો જ રહેતો હોય, કાદવ કીચડ બારે માસ, છતાં પણ એની અંદર સજીવ સૃષ્ટિ છે કાદવની અંદર. આમાં જુઓ દેડકા આપેલું છે, પણ દેડકા એટલે એકચ્યુઅલી દેડકું છે ને એ ઉભયજીવી પ્રાણી કહેવાય છે. કેવું કહેવામાં આવે છે? ઉભયજીવી પ્રાણી, જેને ઇંગ્લિશમાં એમ્ફિબિયન્સ કહેવામાં આવે. એમ્ફિબિયન્સ એટલે ઉભયજીવી. ઉભયજીવી પ્રાણી કેને કહેવાય? કે જે પાણીમાં પણ રહી શકતું હોય અને જમીન ઉપર પણ રહી શકતું હોય. એટલે કે દેડકા એટલે એમ્ફિબિયન્સ. પછી જળચર જીવ હોય, જેને એક્વાટિક ક્રીચર્સ કહેવાય. એક્વાટિક ક્રીચર્સ કે જે ભેજવાળી જમીન, આ જે વેટલેન્ડ્સ કહેવાય, એની અંદર કાદવ કીચડ હોય, એની અંદર પણ નાના નાની જીવાત અને સજીવ સૃષ્ટિ રહેલી છે. આ બધા એના રહેઠાણ છે, કુદરતી રહેઠાણ. એટલે એને બાયોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. અને પાંચમું એનું ઉદાહરણ છે ઘાસના મેદાનો, ગ્રાસલેન્ડ બાયોમ. ઘાસના મેદાનો કે જ્યાં હરણ, ગાય, ભેંસ, બકરી, બધા આવા પ્રાણીઓ રહેતા હોય, એવા ગ્રાસલેન્ડ બાયોમ એટલે કે ઘાસના મેદાનો પણ છે. આટલી જગ્યાએ આપણને વિજ્ઞાન છે એ આ બધાનું રહસ્યો ખોલે છે. હવે જુઓ, વિજ્ઞાન આપણને એ પણ સમજાવે છે કે પૃથ્વીની, વિજ્ઞાન આપણને એ પણ સમજાવે છે કે પૃથ્વી પર વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા કેવી રીતે વૃદ્ધિ કરવી, વિકાસની આકર્ષક પ્રક્રિયાઓ દર્શાવે છે. બીજમાંથી છોડની વૃદ્ધિ, કેટરપિલરમાંથી પતંગિયાની વૃદ્ધિ. આ બે પોઈન્ટ તમને લાસ્ટમાં સમજાવવામાં આવશે, કારણ કે 10-10 મિનિટનું આની ઉપર લેક્ચર થાય, કારણ કે આમાં પતંગિયાની વૃદ્ધિ એટલું લખેલું છે, પણ પતંગિયું પહેલેથી છેલ્લે સુધી ઈંડામાંથી પાંખો આવે ત્યાં સુધી કેવા કેવા તબક્કામાંથી એના જીવન ચક્રની, જેને લાઈફ સાયકલ કહેવામાં આવે છે, એ પતંગિયાનું જીવન ચક્ર આખું સમજાવવું પડે. અત્યારે તો ખાલી આમાં એવો પોઈન્ટ જ આપેલો છે કે વિજ્ઞાન આપણને એવું સમજાવે છે કે પૃથ્વી ઉપર વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા, વનસ્પતિ અને પ્રાણીઓની વિવિધતા કેવી રીતે વૃદ્ધિ અને વિકાસ આકર્ષક પ્રક્રિયાઓ દર્શાવે છે. બીજમાંથી છોડ કેવી રીતે બને છે એ આખી પ્રોસિજર આપણે સમજાવવી પડે. અહીં તો ખાલી એક્ઝામ્પલ જ આપેલું છે. વિજ્ઞાન આપણને શું શું સમજાવે છે એ બાબતના જ ઉદાહરણો આપ્યા છે. વધારાના તો આપણે બધા એક્સ્ટ્રા બનાવીને આપ્યા છે. તો સાયન્સ
એક્સપ્લેન એટલે સાયન્સ એક્સપ્લેન એટલે સમજાવવું સાયન્સ એક્સપ્લેન હાઉ ટુ ડાયવર્સિટી ઓફ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ઓન અર્થ સો ધ fascinating process of growth and development. It explains growth of seed into plant એટલે બીજમાંથી વનસ્પતિ કેવી રીતે બને છે બરોબર and growth caterpillar into a butterfly એટલે કે કેટરપિલર માંથી પતંગિયું કેવી રીતે બને છે એ સમજાવવા માટેનું આપણે નેક્સ્ટ પીરિયડની અંદર આપણે નેક્સ્ટ પીરિયડ નહીં પણ ચેપ્ટર પૂરું થયા પછી આ બે પોઈન્ટ સમજાવવામાં આવશે હજી આ ચેપ્ટરના લગભગ 4 પીરિયડ આવશે એટલે એક એક વસ્તુ આપણે બધી જે લખાવેલી છે વેટલેન્ડ્સ કેને કહેવાય બરોબર છે એ દરેક વસ્તુઓની તમારે નોંધ સાથે કરતી જવાની છે પછી જવાબો કેવી રીતે લખાવવા એ લાસ્ટમાં પણ પાછું લખાવવામાં આવશે ઓકે આ પીરિયડ અહીંયા પૂરો થાય છે નેક્સ્ટમાં પછી ફરીથી મળીશું